આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી। નવસારી શહેરના સિંધુ ભવન ખાતે મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપ સંગઠન દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો સમક્ષ વહેલી સવારથી જ કાર્યકરો અને દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરવા ઉમટી પડ્યા હતા। પ્રદેશ ભાજપ દ્વારા મોકલવામાં આવેલી નિરીક્ષકોની ટીમ દરેક પાસાઓને ચકાસીને દાવેદારોની યાદી તૈયાર કરશે। સમગ્ર જિલ્લામાં બેઠકોના વિભાજન પ્રમાણે અલગ અલગ ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રક્રિયામાં દિગ્ગજ નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે। જલાલપુર અને વાંસદા બેઠકો માટે છોટાઉદેપુરના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધર્મેશ પંડ્યા અને કામિની સોની દાવેદારોની રજૂઆતો સાંભળી રહ્યા છે। નવસારી મહાનગરપાલિકા માટે રાજ્ય કક્ષાના મંત્રી રમણભાઈ સોલંકીની આગેવાની હેઠળ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને સીમાબેન મોહિલે નિરીક્ષણ કરી રહ્યા છે। ગણદેવી તાલુકા, ચીખલી અને ગણદેવી નગરપાલિકા માટે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેમની ટીમમાં અરવલ્લીના પૂર્વ જિલ્લા પ્રમુખ જેપી પટેલ અને પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ ઉર્મિલાબેન વસાવા સામેલ છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક દાવેદારો પોતાના સમર્થકો સાથે સિંધુ ભવન પહોંચ્યા હતા, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નિરીક્ષકો દાવેદારોની શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકી રહ્યા છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરશે, જ્યાં ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવાશે। ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન જ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે જિલ્લા સંગઠનના મોવડી મંડળ પર વહાલા દવલાની નીતિ અપનાવવાનો ખુલ્લો આરોપ લગાવ્યો છે, જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે। જો આ તો કાયમને માટેની પ્રક્રિયા છે। જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એની પ્રક્રિયા તો ચાલતી જ હોય કે કયો ઉમેદવાર સારો હોય અને સારા ઉમેદવારને જ આપણે ટિકિટો આપતા હોઈએ। અને મને ખાતરી છે કે અત્યારે પણ આપણે સારા ઉમેદવારને ટિકિટ આપીશું અને દરેકને વિજય થાય એ માટેના પ્રયત્નો કરીશું। સાથે સાથે નવસારી મહાનગરપાલિકા પણ સેશન છે। તમારા વોર્ડમાં જલાલપુર તાલુકામાં આવતા વિસ્તારો છે, તો તેમાં પણ કઈ રીતે કામગીરી? અત્યાર સુધીમાં તો અમારા 5 વોર્ડ ચૂંટાતા આવેલા છે। અત્યારે ટિકિટ પર આધાર રાખશે, કોને ટિકિટ આપે કોને નહીં, કારણ કે બધા વાલા દવલા બધા બહુ થયેલા છે, એના કારણે કદાચ ફરક પણ પડે। જોઈએ શું થાય। ધારાસભ્ય આરસી પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જલાલપુર અને વિજલપુર વિસ્તારમાં ટિકિટ વહેંચણી વખતે પક્ષમાં મોટા વિવાદો સર્જાઈ શકે છે। એક તરફ ભાજપ શિસ્તબદ્ધ હોવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ કદાવર નેતાના આક્ષેપોએ વિપક્ષને પણ બોલવાની તક આપી દીધી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।